નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. આપણે આગલા વિડીયોમાં જોયું તો મનુષ્યનું શ્વસન, મનુષ્યનું પાચન. આ શ્વસન ને પાચનમાં આપણે જોયું હતું કે ભાઈ આપણું જે લોહી છે, રક્ત છે, એ ઓક્સિજન પછી કેટલાક પોષક તત્વો એ બધાનું વહન કરે છે. શરીરના જુદા જુદા અંગો, પેશીઓ અને કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્ય છે એનું વહન પણ રક્ત દ્વારા થાય છે. પણ આ વહન કેવી રીતે થાય છે? આ વહન માટે કોઈક એવું પમ્પિંગ જોઈએ કે જેના દ્વારા વહન થતું હોય. દાખલા તરીકે તમે જોશો કે તમારે ભાઈ એક ટાંકો છે, એ ટાંકામાંથી આપણને પાણી કાઢવું છે તો એના માટે એક આખો વહન માર્ગ બનાવવો પડે છે, બરોબર? હવે અહીંયા તો બે પ્રકારના હોય છે, એક જે પોષક તત્વવાળું હોય અને બીજું કેવું હોય, નકામું પદાર્થ હોય. આ બંને પદાર્થ એકબીજામાં મિશ્રિત ન થઈ જાય અને એનું વહન શરીરમાં વ્યવસ્થિત રીતે થાય એના માટે આપણા શરીરને એક પંપની જરૂર હોય છે અને એ પંપ તરીકે આપણા શરીરની અંદર કામ કરે છે હૃદય. તો આજે હવે આપણો પોઈન્ટ પાચનની, શ્વસનની પણ વહન છે. રુધિર છે એ એક સંયોજક પેશી છે. આ સંયોજક પેશીની અંદર નકામા પદાર્થો, ઉત્સર્ગ દ્રવ્ય એનું પણ વહન થાય છે અને પોષક તત્વવાળા પ્રોટીન, ઓક્સિજન આ બધેનો પણ તેની અંદર વહન થાય છે. તો આપણે અહીંયા મેઇન પોઈન્ટ જોશું કે રુધિર છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે કરે છે અને હૃદય છે એમાં શું ભાગ ભજવે છે. શ્વસન સાથે હૃદયને શું સંબંધ છે, આ ઉપરાંત પાચન સાથે હૃદયને શું સંબંધ છે, આ બધી જ માહિતી આપણે હૃદય વિશે જોશું. જો વિદ્યાર્થી, ઘણા લોકો હવે તો તમે મોટા થઈ ગયા છો, તમે પિક્ચરને જોતા હો, આપણી આસપાસ જોતા હો, ઘણા છોકરા કે છોકરી કહેતા હોય કે મેં તમને મારું હૃદય આપી દીધું, મેં તમને મારું દિલ આપી દીધું. એવું ના કરજો, કારણ કે આ હૃદય છે તો આપણો પમ્પિંગ છે. કોઈને આપી દેશો તો પમ્પિંગ કેમ થશે? જસ્ટ આ તો મજાક છે. આ હૃદય એ આપણા શરીરનો અંગ છે. શું છે આ હૃદય? તો પેલા જોઈએ તો હૃદય એ મુઠ્ઠી જેટલા કદનું જ છે, માત્ર એક મુઠ્ઠી જેટલા કદનું છે, સ્નાયુમય છે અને તે ડાબી તરફ સેજ નમેલો હોય છે. પ્રોપર ડાબી તરફ નથી હોતો, ડાબી તરફ તે સેજ નમેલો હોય છે. આ ઉપરાંત આ હૃદય શું કામ કરે છે? તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. આપણું જે હૃદય છે એ 4 ખંડોનું બનેલું છે. કયા કયા 4 ખંડ છે? તો જો મેં અહીંયા એક આકૃતિ દોરી છે. મેઇન 4 ખંડ કયા છે? તો આ જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. એટલે આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે આપણું હૃદય છે 2 ભાગોમાં વિભાજિત થયેલો છે અને 4 ખંડોમાં. 2 ભાગ કયા? તો ડાબું અને જમણું. અને 4 ખંડ કયા? તો જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. આવી રીતે આપણો હૃદય 4 ખંડોમાં વિભાજિત થયો છે અને એ લોહીના વહન કરવા માટે પમ્પિંગનું કામ કરે છે. હવે આપણે જોઈએ હૃદયના 4 ખંડ, એમાં મેં તમને 2 ભાગ પાડી દીધા, ડાબી સાઈડ અને જમણી સાઈડ. તો હવે જોઈએ કે જો આ આપણું ડાબું, આ આપણું જમણું કર્ણક છે, બરોબર? હવે આ જમણા કર્ણકની અંદર અને ડાબી સાઈડ, હૃદયની જમણી બાજુ અને ડાબી સાઈડ કઈ ઘટના બને છે? તો હૃદયની જમણી બાજુ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હોય છે, રક્તવાહિનીઓ લઈ આવતી હોય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એટલે અશુદ્ધ લોહી કહેવાય. અને જ્યારે ડાબી બાજુ છે એ ઓક્સિજન વાળો લોહી આવતો હોય છે, એને આપણે શુદ્ધ લોહી તરીકે ઓળખીએ છીએ. હવે આખી ઘટના કેમ બની? તો પહેલા હું તમને સિમ્પલ આખો પ્રશ્ન યાદ રહેવા માટે છે ને એક વાર્તા કરું છું, બરોબર? આ વાર્તા તમારે પેપરમાં નથી લખવાની, બોર્ડના પેપરમાં નથી લખવાની. આને તમે એક ચાવી પણ કહી શકો યાદ રાખવા માટે, કે જ્યારે આપણું લોહી છે, રક્ત છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું થઈ ગયો, અશુદ્ધ થઈ ગયો, એટલે એ રડતો રડતો હૃદયની ડાબી બાજુએ આવ્યો કે ભાઈ હું તો જમણી બાજુએ આવ્યો અને કીધું કે ભાઈ હું તો અશુદ્ધ થઈ ગયો. એટલે હૃદય કહે છે તું અશુદ્ધ થઈ ગયો તો જા, તું ક્યાં કને જા? ફેફસા કને જા. એટલે આપણું જે લોહી છે, અશુદ્ધ લોહી, એ જમણા કણકમાંથી જમણા ક્ષેપકમાં ને જમણા ક્ષેપકમાંથી ફેફસામાં જશે. હવે આપણે જે શ્વસનનો પાઠ ભણ્યો તો એમાં તમને ખબર છે કે શ્વસનની અંદર વાયુ કોષ્ઠો હતા, જેની આજુબાજુ રક્તવાહિનીઓ વીંટળાયેલી હતી અને એની અંદર શું હતો? કાર્બન ડાયોક્સાઇડ. એ આ જ રક્તવાહિનીઓ, બરોબર? હવે એ જે લોહી છે, આપણે અત્યારે વાર્તાની ભાષામાં કહીએ તો જમણા કણકમાંથી જમણા ક્ષેપકમાં અને ફેફસાની અંદર જે ઓલા વાયુ કોષ્ઠો હતા, ત્યાં સુધી રુધિરવાહિની કાર્બન ડાયોક્સાઇડને લઈ ગઈ હૃદયના કહેવાથી. હવે ફેફસામાં શું થાય છે? પ્રસરણ થાય છે. રક્તવાહિનીનું કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુકોષ્ઠમાં ભરાઈ જાય છે અને વાયુકોષ્ઠનો ઓક્સિજન છે કેમાં આવી જાય છે? રક્તવાહિનીમાં આવી જાય છે. એટલે હવે આપણું રક્ત કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. શુદ્ધ કરવા માટે કોણ જવાબદાર હતો? તો શુદ્ધ કરવા માટે જવાબદાર હતો આપણું હૃદય, કારણ કે એણે જેને ફેફસા કને મોકલ્યો હતો ને. તો હવે થેન્ક યુ તો કહેવું પડે.
એટલે ઈ ગયો રક્ત આપણો હૃદયની ડાબી બાજુ ડાબા ડિપાર્ટમેન્ટમાં ગયો. થેન્ક યુ કહેવા કે હું શુદ્ધ થઈ ગયો. એટલે હૃદય કહે છે મેં તને શુદ્ધ કર્યો તો મારો એક કામ કરીશ. લોહી કહે છે હા કરીશ. તો કે જા તું અત્યારે હવે બધા અંગો તરફ જા અને પેશીઓને મળ. એટલે એ જે શુદ્ધ લોહી છે ડાબુ કણક અને ડાબા ક્ષેપકમાંથી અંગો તરફ જાય છે, પેશીઓને મળે છે. તો પેશી શું કરે છે? એમાંથી ઓક્સિજન લઈ લેશે ને એમાં કાર્બન ડાયોક્સાઇડ નાખી દે છે. એટલે લોહી પાછો કેવો થઈ ગયો? અશુદ્ધ. અશુદ્ધ થયો એટલે એ પાછો ક્યાં જાય છે? જમણી બાજુએ. હૃદયની જમણી બાજુએ જશે એટલે કણક અને ક્ષેપકમાંથી ક્યાં જશે? ફેફસા કને. ફેફસા એને શું કરશે? શુદ્ધ કરશે. શુદ્ધ કરશે એટલે થેન્ક યુ કહેવા ક્યાં આવશે? ડાબી બાજુએ. ડાબા કણકમાં ડાબા ક્ષેપકમાં જે અંગો તરફ જશે, પેશીઓને મળશે, વળી પેશી જ કામ કરશે, એના આગળથી ઓક્સિજન લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ ભરી દેશે. એટલે આ ચક્ર સતત ચાલુ રહેશે. હવે અહીંયા શું થાય છે કે આપણે પ્રશ્ન થાય કે બેન ચલો તમારી વાર્તા તો અમે માની લીધી, બરોબર? વિજ્ઞાન પણ એક સરસ મજાની સ્ટોરી છે યાદ રાખવા માટે. તમારી વાર્તાઓ તો અમે માની લીધી, પણ આ પેશિકાને કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ક્યાંથી અને એ પેશી ઓક્સિજનનો શું કરે છે? તો આપણી પેશી છે એ ઘણા બધા કોષોની બનેલી હોય છે અને કોષો છે એ આપણે જે કાંઈ પણ ખોરાક ખાધું છે, જે પાચન થયું છે જે શરીરની અંદર, એ ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો કોષોમાં તેનું મંદ દહન થાય છે અને દહન દરમિયાન તમને બધેને ખબર છે ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. એટલે કોષોમાં જે પાચન ક્રિયા દરમિયાન મંદ દહન થયું હતું એમાં ઓક્સિજન વપરાણું અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો. કોષોએ કાર્બન ડાયોક્સાઇડ પેશીને આપ્યો અને પેશીએ રક્તવાહિનીને આપ્યો. રક્તવાહિનીનો લોહી છે એ અશુદ્ધ થઈ ગયો એટલે એ હૃદયની જમણી બાજુ આવ્યો. જમણી બાજુ આવ્યો એટલે ફેફસા તરફ મોકલવામાં આવ્યો. ફેફસા તરફ આવ્યો એટલે શુદ્ધ થઈ ગયો. શુદ્ધ થઈ ગયો એટલે હૃદયની ડાબી બાજુએ ગયો. હૃદયની ડાબી બાજુએ ગયો એટલે હૃદય તેને વળી પાછો પેશી અને કોષો અંગો તરફ મોકલ્યો. આવી રીતે આપણા શરીરની અંદર આ ચક્ર ચાલુ જ રહે છે. પણ આ એક તમને આખી આપણા શરીરની મેથડ યાદ રહે, કેવી રીતે આપણા શરીરની અંદર પ્રક્રિયા થાય છે યાદ રહે, એના માટે મેં તમને આ વાર્તા સ્વરૂપ લખાવ્યો છે, સમજાવ્યો છે. પણ અત્યારે આપણે 10મા ધોરણના બોર્ડના વિદ્યાર્થી છે તો આપણો લખાણ છે એ વ્યવસ્થિત હોવો જોઈએ, પોઈન્ટ વાઇઝ હોવો જોઈએ. તો આપણે લખશું કે હૃદય એ મુઠ્ઠી જેટલા કદનું સ્નાયુમય અંગ છે. તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે અને હૃદય 4 ખંડોનો બનેલો છે. એમાં ડાબો ભાગ અને જમણો ભાગ. હવે સ્ટાર્ટિંગ કરીએ સૌથી પહેલા જમણી બાજુ. તો જમણી બાજુ કણક હોય છે. જમણી બાજુનો કણક અને ડાબી બાજુના કણક, બરોબર? અને એવી જ રીતે જમણી બાજુનો ક્ષેપક અને ડાબી બાજુનો ક્ષેપક. સૌથી પહેલા જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે એ જમણા કણકમાં આવશે. જમણા કણકમાં આવશે એટલે ત્રિદલ્વ વાલ્વ ખુલશે. જો જમણું કણક, જમણા કણકમાં ત્રિદલ વાલ્વ ખુલી જશે. એટલે કે કેવી રીતે ખુલશે? તો જમણું કણક છે સૌથી પહેલા શિથિલન થશે. શિથિલન થશે એટલે વિસ્તરણ થશે. જો શિથિલન શબ્દ યાદ ના રહે તો વિસ્તરણ લખી શકો છો. તો પહેલા એનું વિસ્તરણ થશે. જમણા કણકનું જેવું વિસ્તરણ થશે એટલે બધું જ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે એની અંદર ભરાશે. પછી ત્રિદલ્વ વાલ્વ ખુલશે અને જમણા કણકનું સંકોચન થશે અને બધું જ લોહી છે ત્રિદલ્વ વાલ્વ ખુલતા ક્યાં આવી જશે? જમણા ક્ષેપકમાં આવશે. જે સમયે જમણા કણકમાં લોહી ભરાય છે તે જ સમયે ઓક્સિજન વાળું લોહી છે એ ડાબા કણકમાં આવે છે અને ડાબી બાજુનો કણકનું પણ શું થાય છે? શિથિલન થાય છે, વિસ્તરણ થાય છે. પછી અહીંયા દ્વિદલ્વ વાલ્વ ખુલે છે. દ્વિદલ્વ વાલ્વ ખુલશે એટલે બધું જ કણકમાંનું લોહી ક્યાં આવશે? ક્ષેપકમાં આવી જશે અને ક્ષેપક છે એનું શિથિલન થશે અને કણકનું શું થશે? સંકોચન થશે. આ બંને પ્રક્રિયા ડાબી બાજુ અને જમણી બાજુ એક ભેગી જ થાય છે. એક ભેગા જ ડાબી બાજુ છે એ શુદ્ધ લોહી આવે છે અને જમણી બાજુ અશુદ્ધ લોહી આવશે. એક ભેગા જ બંને કણકમાં આવશે. પછી બંનેના વહન માર્ગ બદલી જશે. જમણા કણકમાંથી તે જશે ફેફસા તરફ, ફેફસા તરફ શુદ્ધ થવા માટે અને ડાબી બાજુથી તે જશે અંગો તરફ. તો આવી રીતે આપણું લોહી છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંનેનું વહન એક સાથે કરે છે પણ બંને એકબીજામાં મિશ્રિત થતા નથી. એટલે દ્વિવહનની પ્રક્રિયા કરતો હોય છે. હજી પણ આપણે એના વિશે આગળ જોઈએ તો આપણું જે આ હૃદય છે તો આપણા હૃદયનો જે જમણો ભાગ છે જેને આપણે જમણું કણક અને ડાબું કણક કહીએ છીએ તો એ બંને કણકોની દિવાલો પાતળી હોય છે કારણ કે ત્યારે એમાં લોહીનું વહન ધીમું હોય છે. પછી ક્ષેપક, તો ક્ષેપકની દિવાલ જાડી અને માંસલ હોય છે કારણ કે અહીંયા કને વહનનો ફોર્સ વધી જાય છે અને વહનનો ફોર્સ વધી જાય છે. જમણી બાજુથી તે જાય છે ફેફસા તરફ ઝડપથી એકદમ દબાણપૂર્વક અને ડાબી બાજુ તે જાય છે અંગો અને પેશીઓ તરફ. એટલે આપણા જે ક્ષેપકો હોય છે એ માંસલ અને જાડા હોય છે
કારણ કે એમાં વહન અને દબાણ છે એ ફોર્સથી થતું હોય છે, દબાણપૂર્વક થતું હોય છે, જ્યારે કણક છે એની દિવાલો પાતળી હોય છે. તો આ થઈ આપણે આખા હૃદયની વાત, જેને તમે આવી રીતે પોઈન્ટ વાઇઝ યાદ રાખી શકો છો કે હૃદય મુઠ્ઠી જેટલા કદનું છે, સ્નાયુમય અંગ છે, તે ડાબી બાજુ થોડોક નમેલો હોય છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાળા રક્તનું વહન કરે છે, હૃદય 4 ખંડોનું બનેલું છે, એમાં મુખ્ય બે ડાબુ અને જમણું, ડાબુ કણકથી દ્વિદળ વાલ્વ અને ડાબુ ક્ષેપક, જમણી બાજુ જમણું કણક, જમણા કણકમાં ત્રિદળ વાલ્વ અને પછી જમણું ક્ષેપક. ડાબી બાજુ છે એ ઓક્સિજન વાળા લોહીનું એટલે કે શુદ્ધ લોહીનું વહન થાય છે, જમણી બાજુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહી એટલે અશુદ્ધ લોહીનું વહન થાય છે. તો હવે તમને હૃદય વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. આ પ્રશ્ન હજી પણ 2-3 વાર સરસ મજાની રીતે રિપીટ કરજો, વાંચજો અને બને તો મોઢે પણ લખજો. બસ આજના વિડીયોમાં આટલું જ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ્સની અંદર જરૂર કંઈક સરસ મજાનું લખીને મોકલજો, ગમ્યું છે કે નથી ગમ્યું, જે પણ તમને મજા આવે એ. બરોબર, બસ આજે એટલું જ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.